એ સમજ્યા તમે? સમજુ છું તમે દલાલીની વાત કરો છો પણ એ આખી જિંદગી તમે દલાલું કર્યું પણ એક રૂપિયો તમે પાડ્યો નહીં અને ઓમ ને ઓમ મરીને હેડ્યા જાઓ. ના બાપુજી ના, મરીને તો તમે આઈડિયા જાઓ. તમને કહું હું અહીંયા તમે તમારી જિંદગીમાં શું ધૂળ ભેડું કર્યું છે વાત કરો છો તે. અને આજ હું જઉં છું ને એ જો ખાલી ફાઇનલ થઈ ગયું તો પછી મારે છે ને પૈસાની પઠારીઓ એમ હોય તાકતા રહી જાઓ લ્યા. એટલી પણ કચી કરો. આ બાઈક છે, બાઈકની જગ્યાએ જો ગાડી ના આવે ને ફોર્ચ્યુનર તો પછી મળી કહેજો. એ જાજુ પેટ્રોલ ઘરનું બાળશો નહીં ને કે આ બાઇકની જગ્યાએ સાયકલ નહીં હોય. જો તમને હોય. આ તો છે ને લગભગ કેટલાની મેટર છે ખબર છે? લગભગ કરોડ આજુબાજુની છે. હા એટલે તમારે તો બધી મોટી જ મેટરો હોય છે. જો કરોડ નેતી હોય છે 10 કરોડ ને 2 કરોડ ને 5 કરોડ એટલી જ વાતો હોય બધી. ના ના હા. એટલે તમને કહું હું આ તો લગભગ પટી જાય પણ આના પછી જે મોટી મેટર છે ને એ લગભગ 2-3 કરોડ જતું રહે. એમ ને તો ઘર સારું બનાવી દો કે રૂપિયા હમો એવું. ઘરની હવેલી ના બને તો આ પૂંચાડી કહેજો તમે. હા વાના હપ્તા ચાલુ છે બાઇક ના. ચાલુ હા તો એ ખેંચાઈ ના થાય એની ઓર રાખજો. હા કહેતો તો તમે ના તો એની વાર રાખજો. હું પૈસા બોલતો નહીં. અને આ બ્રેક નથી મારો ને કે ચોક પડ્યા હશો ભમી. હવે ભમીને તો તમે પૈસા છો જોન તો ઉકેડામાં. તમે દલાલી માટે જોશો આમ ખોટા બોલવરાવશો ને મને. હવે બાબુજી તમને એક મારી વાતની ખબર છે કે હું હાથનો છૂટો છું અને મારા વગર નહીં જતો એટલે છે ને દુકાનની આગળ ભમાવા તો આપણે હું ભમાયો હમણાં તમને હમણાં હાલ. હવે ઘેર જો ને યાર ઉપડો ને તારે ખાલી ખોટા આખી જિંદગી દલાલમ દોડી દોડીને ઘરના પેટ્રોલ બાળીને મરી ગયા પણ કોઈ એક રૂપિયો ના ભાડ્યો. બાબુજી તમારી ઓકાત નહીં માર સામે ઊભું થઈ રહેવાની. તમને કહું હું આજ જ હું રૂપિયા વાળો થવાનો છું એટલે સમજ્યા તમે? એટલે તમે કોઈ મોટા બિલ્ડર છો? હા બિલ્ડર નહીં, મોટા નેતા છો, મોટા રાજકારણીયા છો? હા એ નહીં પણ થાયો ઓવે અહીંયા તમારા ગોળ છે ને ભિખારી જિંદગી નહીં જીવું. મારી વાત સાંભળો. દલાલી 25 રૂપિયા આવે ને તો ઘેર પેલા 4 ફૂટી ગયેલા પત્ર રહ્યા ને ઈ હમા કરી દેજો એટલે સોમાં હમો સુવા ના પડે. આખી હવેલી ના બાજુ ને તો મને કહેજો. હા જો હવે ક્યાં ભિખારી વડીલ ભૂલ થઈ જાય ભૂલથી આડો ઉતર્યો છું. વડીલ જવા દે કોઈ છું નહીં. મારા છોકરા રસ્તા મોડો છે મારું શું થાત? તું આડો ચમુદ્ર મને એમ કે વડીલ વાંચી તો નહીં. તું આડો ચમુદ્ર હું મરી જતો મારું માથું ફૂટી જતો મારો પગ ભાઈ જતો મારો હાથ ભાઈ જતો અત્યારે તું આડો ચમુદ્ર મને એમ કે વડીલ જવા દો કે યાર. જવા દો નહીં. તું આડો ચમુદ્ર તારી તું તારે જા કેટલા જોઈ છે વાત તું તારે અમે મોકો મળ્યો છે. આ નવું ગામ છે ને મારી છાપ આખી આગવી પાડું હું. હજુ ઓળખતો નહીં હું આસનો છૂટો છું. અત્યારમાં ક્યાં શીખે નવરા પડી ગયા છે. બોલો બોલો ભૂંડાગા. અરે મારા માથાકૂટ થઈ છે. હા ચોકન થઈ માથાકૂટ. આહા. અરે તમને સોડ્યું જ નહીં કોઈ. નથી ગોઠતો મારો છો પણ હું એને જવા તો નહીં દઉં. તમે તારે આવો બરાબર છે અને જો હજી ને આવજો. હું એને જવા તો નહીં દઉં. અરે તમે તો ચિંતા ના કરો હું આવું છું. તમે ચોકન થઈ જજો. બરોબર બરોબર. અરે વાપરો મારી વાત. તમે તારે રોજી રાખો હું તરત આવું છું. ઓવે હા હા તારી Resources here. ખેગાજી એ ખેગાજી અલે હેડજો જલ્દી. અલે હરીભાઈ ચોકડ જાવું છે. અરે ભૂમતા કાન માથાકૂટ થઈ છે. ચોકડ ખાડિયા રોડે ખડિયા રોડે ઓવે હોમે
ઈ તો કોઈ ખબર નહીં, કોઈ બાઈક વાળો ભાઈ છે. અરે હરીભાઈ ગમે ત્યાં છે એને ભાજી નાખશો. હા વળી ભાજી જ નાખવાનો છે. જલ્દી કરો ફટાફટ. એ હરીભાઈ હા એક કામ કરો, તમે એકલા જતા હો. ચમ એકલા જતા હોય એટલે? હું નહીં આવતો. ચમ નહીં આવતો? એટલે હરીભાઈ હું ઝઘડામાં પડવા નહીં માંગતો. અલ્યા હેડ હેડ વેઠી. અલ્યા તને શરમ નહીં આવતી કે છે? એટલે હરીભાઈ આમાં એવું અરે નહીં. પેલો આપણા કુટુંબનો માણસ છે, આપણો ભાઈ છે, અને તું એના ઝઘડામાં ના આવી? એટલે હરીભાઈ આમાં એવું નહીં, મને ઝઘડાનો પૂરેપૂરો અનુભવ છે. આ તમે પૂછતા કામ ફોન કરીને કહી દો કે માફી માંગી લે એટલે પતી જાય બધું. અરે માફી શેની માંગવાની હોય? માફી માંગી બીજા ઈ આ નહીં. પણ હરીભાઈ બધું પટી જાય એમ કહું. અરે કશું કોઈ પટાવવાનું નહીં. માય કાંગલી તારામાં હિંમત ના હોય ને તો ઘેર પડી રહે. કોક દાડો તારો ઝઘડો છે ઈ દાડે મી નહીં આવે લ્યા. એટલે હરીભાઈ આમાં તો ઘણી છે. અરે કશું હિંમત નહીં તારામાં બિલકુલ. આ ઢોકળી પોણી લે અને મરી જા જા. હેડો આવું છું. આવું છું એટલે જીવ બાળી નાય, જીવ બાળી નાય ઘેર. એટલે હરીભાઈ ચો જીવ બાળ્યો. હેડો. હા તો બાઈક લઈ રહે તારું. પણ ભાઈ શું કરવું છે? અરે હેડતા તો ચિયા દાડા આપણે પાક્ષય કર. આ જાતા જાતા થાકી રહ. પેલો ખાલી હોમેલો લગી ધોકો સોર છે તોય પડતા થા. જલ્દી કર. પકડજો. હેડકી લે ખટક કરકે. જા દે. એ બાપુજી હેડ બેસી જાજો. અલે હરીભાઈ વાઘુજી નહીં લેવા, ખોટા બાઈક ઉપર તઈ સવારી થાવા અને આપણે બે જણા પહોંચી વળશે. અરે ખેગાજી તમે સમજતા નહીં ભાઈ. ચમ. હોમે કદાચ 20-25 માણસો હશે અને આપણે આપણી રીતે હજીને જાવ તો સારું. પણ હું છું લે હરીભાઈ, હું છું. અરે માથાકૂટ થઈ છે. ચોકણ. અરે હું કહું તમે બેસી જાજો. અલ્યા લાવજો, ધોકો લાવજો. લ્યો. અમે હરીભાઈ ખાસા દાડાથી હાથ સાફ કર્યા નહીં. આ નાથમ ખાઈને આવતી હતી અમે. અમે ખાઈ ભાગવાની છે, બેસી જાજો. જાજો જાજો જલ્દી. વડીલ કોઈ નતો, ભૂલ થઈ જાય, તમે અચાનક આવી ગયા. તું આડો આટા મૂતરો લે. અલ્યા હું મરી જો તો લે શું થાત મારું હે? મરી જોતો. ચીડે ચીડે આવો છો, આ તો બીજા દાદાને ઠોકીને મરી જાઓ તો નામ તો મારું દાવો કે એમ મારે કશો હતો નથી. તું આડો આટા મૂતરો મને કહે. ઉતારું તું આડો. હવે કોઈ હા ઓમ ઓમ હવે કોઈ કેવું છે? પોણે પોણે ઓબડ્યું. આ હું જેટલા તમને આડો ઉતર્યો હતો ને એ તળાવ ભરેલું છે, તો જઈને નાહી નાખો આડો. તું આડો આટા મૂતરો મને એમ કે. બંધ થઈ દો કી યાર, ખબર નહીં પડતી. પટી ગયો હવે. પોત થોડી પોત આવજો, હું જાઉં છું. તેરે દોડો ને મારું તો મારે જ કાઢી જવા છે. હા જો ઓય પટી ગયું હે? ના ના મારો મારો. ઓય પોત થઈ. ઓય ના ના બાઈક ને આજુ કરી ઉભરાઈ ગયો પછી ખબર મને દબાવ કર્યો. એવું એમ? હારું હારું આવો હડો હું આવું. એ હારું હેડો. હા એટલે હરિયા પોપટ શું છે? આ કુંતાળજીનો ઝઘડો છે એ તારે મને ક્યાંથી ના કહેવાય, હું આવત જ નહીં. કેમ ભાઈ? આ ડાબડી મૂઠો તો હવારે જ મને બાઇક લઈને જાતો તો ભેગો થયો તો તે મેં પૂછ્યું કે ચોકણ હેડ્યા તે મને દોઢા સિવાય બોલ્યો નહીં. આલા ભાઈ તો એનો સ્વભાવ એવો છે. શું કીધું ભૂમતે કાકી? હવે એને એમ કીધું છે કે હોમેલાન 4-5 ફૂમતાજી વળગાડી દીધી ને જતો રહ્યો હોમેલ્યો. કુંતાળજીએ મિલી એમ? ઓય હવે આ ડાબડી મૂઠે પોત કાઢી હશે ને તો એમ જ કહે કે મેં મિલી.
અરે આપણો ભાઈ છે ચાપો ના ખાઈ લ્યા. એ હું નહીં કહેતો પણ વાના ઝઘડા કશું ના હોય. અરે વાઘુજી નહીં બેસી જાજો એટલે હોમે આવી છે આપણે હોમે જવાનું છે. પાછા આવી છે ઓય ઓમ દલાલાની પથારી ફેરવતો તો હવે પાછો આવે છે. ઈ હોમે આવી તો પૂછી લેજો. જાઓ. ખોટા હેરાન કર્યા. હા ઓવે આવું તેને સોનજી નહીં આયા અલ્યા આ યાર આમ તો ઉતાવળ કરતા હોય છે આ કેમ ના આયા એવું એમ કાલે એમ હા રોડો કશો વાંધો નહીં ટાઈમ કીધું શું જાણ્યું ક્યારે જવું હા એ હાલ હાલ ચી મકા જોઈ હા ચી મકા જો હે અરે પકડાય ના કુડા તું અરે ભાઈ તગડી પડ્યો તો બાપડો કેવી રીતે પકડું કોહાડો અને મારવા મેં કોઈ બાકી નહીં મેં તમે તો ખાલી મેં ફોનમાં છે ને સાપો કીધી હતી બાકી રમાય બરોબર નું તમાર બધા બોલ્યો જ નહીં ને? નહીં બોલ્યો દીધું જ નહીં તમને અલ્યા એરે મને શું ચાલ્યા હે પકડી પડ્યા તો ભૂકા કાઢી નાખ્યા છે રોડ વચ્ચે તો બરાબર છે એ હરીભાઈ હેડજો પટી ગયું કોઈ ના હોય હેડજો મોડું થાય છે એ રોકાઈ અલ્યા તમે સકન કરે ને હવારાના તે મારા દલાલું પડ્યું રહ્યું અને ઓને બાપડાને મારવો પડ્યો પોત થઈ તારે બોલે હેજી ભાઈ એટલે ડાબડી મોટા તારા દલાલા મોમાં હોય ગયું અને મને ઘેરથી ખબર પડી હોત ને કે તારો ઝઘડો છે તો હું આવો તે નહીં આ તો મને હોય આવીને તમે ફોન કર્યો ને તારી ખબર પડી આમ તો મારે જરૂર એ નહીં ઝઘડામાં કોઈ નહીં તમને કહું હું એકલો પહોંચવાનો છું પણ આ તો શું ખબર છે એમ કે હોય તો હાવડી એમ હરીભાઈ હા. રાપોટેલા હસી મન લાગે અહીંયા હાથ ના હજાર કે હાથ હું ના ના લ્યા ભાઈ મારો ભાઈ છે માર ના ખાય હાથ હજાર તો હાથ ઉખાડી નાખું એનો પછી નહીં મારી હજુ હારું હારું પટ્ટી હેડજો પાછું વળજો બાઈક હેડજો અલ્યા ગામમાં કોઈ ગોઠતો નહીં તો વળકના આ પાટા ગામમાં તો હજી ગોઠું જાય હાસુ અલ્યા હમારે રહી જાય ને કે મારા હાથ માર પસ્તો થોડી માર બેજો બેજો કેવા જો અમે હેડો હેલો ખબર તો છે પછી પણ આટલી ઉંમરે હવે બધું પડી ગયેલો જ ગાડી શું કરવા પડી મળશે વાત કરો છો જે અરે કોઈ નહીં પડી મેલું હેજો અલ્યા પણ એના ઘરનું નહીં ખાતો તો આટલી બધી પેલી કરી લો છે ભાઈ છે ભાઈ એટલે હું એમ નહીં કહેતો ફૂમતા કાકા બાઈક લઈને તો પડશો નહીં તોય માથું ફૂટી જાય જ મરશો પરા એટલે મરી જા હેડા જા ભાઈ શું જા ચાડુ એ તઈ બે જણા બંધ થાજો હેજો હેડો કરોડો રૂપિયા સાઈડ બોલાવો ઓય ઉભો કરો ઓ તારે ત્રણ સવારી મોય પાછા ધોકા તો ઝઘડો કરીને આવો છો શું બોલો અરે સાહેબ ખેતરમાં જતા અને ધોકા હારા હતા તે ઘર માટે લીધા કે તો કોમ આવે એમ ઝઘડો કરવા નતા ગયા હા. જવા દેજે હટજો આને ઓ કાકા અમે કેમ ઉભા છો અંગાત છો અંગાત છો તો આગળ ઉભા રહો દવા દો ભાઈ સાહેબ તમને કીધું ખરા એમ બધા અંગાત છે અંગાત છો ને હવે તો એક કામ કરો સાઈડમાં ઉભા રહો એક શબ્દ બોલતા નહીં શું કીધું સાઈડમાં કરો બાઈક પેલા બાઈક સાઈડમાં